Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn topic degreasing, method of degreasing and need of cleaning parts. આજે આપણે ડીગ્રીસિંગ શું છે, ડીગ્રીસિંગ કરવાની જુદી જુદી રીતો શીખીશું અને પાર્ટ સફાઈની જરૂરિયાત શું છે એ ટૉપિક શીખીશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ વિથ ડીગ્રીસિંગ. ડીગ્રીસિંગ શું છે એ સમજીએ આપણે. ડેફિનેશન: ધ રિમૂવલ ઓફ ડસ્ટ, રસ્ટ, oil and grease from the part surfaces to make them ready for inspection and measurement of its dimensions is called degreasing. પાર્ટ્સને તપાસવા અને નિરીક્ષણ કરી શકાય તે માટે તેની સપાટીઓ પરથી મેલ, કાટ, ઓઇલ અને ગ્રીસ દૂર કરી તેની સફાઈ પ્રક્રિયાને ગ્રીસ રહિત કરવાની પ્રક્રિયા છે એ ડીગ્રીસિંગ છે. ડીગ્રીસિંગ એટલે ગ્રીસ રહિત. તો આ ગ્રીસ રહિત સપાટીઓની સ્થિતિનું અવલોકન અને માપ સરળતાથી થઈ શકે અને ઘસારાનું માપ પણ સચોટ મળે તે હેતુથી કરવામાં આવતી ડીગ્રીસિંગ એ પાર્ટ્સ સાફ કરવાની પ્રક્રિયા છે. ધ ઇન્સ્પેક્શન ઓફ સો ક્લીન પાર્ટ્સ એઝ વેલ એઝ ઇટ્સ ડાયમેન્શન મેઝરમેન્ટ કેન બી ડન ઇઝીલી. ધ કરેક્ટ મેઝરમેન્ટ એન્ડ એકચ્યુઅલ અમાઉન્ટ ઓફ વિયર કેન બી કેલ્ક્યુલેટેડ. ધ પ્રોસેસ ઓફ ક્લિનિંગ ઓફ પાર્ટ્સ ફોર ધીસ પર્પઝ ઇઝ નોન એઝ ડીગ્રીસિંગ. એટલે ગ્રીસ રહિત સપાટીઓની સ્થિતિનું અવલોકન અને માપ સરળતાથી થઈ શકે અને ઘસારાનું માપ પણ સચોટ મળે એના માટે આ જે પાર્ટ્સને સાફ કરવાની ક્રિયા છે એ જ છે ડીગ્રીસિંગ. ઓકે, ડિફરન્ટ મેથડ ઓફ ડીગ્રીસિંગ એન્ડ ક્લિનિંગ. ડીગ્રીસિંગ અને ક્લિનિંગ કરવાની જુદી જુદી રીતો. બાય ઇન્સ્પેક્ટિંગ ધ વોર્ન આઉટ પાર્ટ્સ ધ અમાઉન્ટ ઓફ વિયર કેન બી ફાઉન્ડ આઉટ. ઘસાયેલા પાર્ટ્સનું ઇન્સ્પેક્શન કરી ને તેના ઘસારાનું માપ કાઢી શકાય. ધ ફેસિલિટેટ એન્ડ સેટિસ્ફાય ધ નીડ ઓફ ઇન્સ્પેક્શન ધ ડીગ્રીસિંગ એન્ડ ક્લિનિંગ ઓફ ધ પાર્ટ્સ ઇઝ ડન. પાર્ટ્સને ઇન્સ્પેક્શન કરવાની જરૂરિયાત પાર પાડવા માટે તેને ડીગ્રીસિંગ અને ક્લીન કરવામાં આવે છે. ધ ક્લિનિંગ ઓફ ધ પાર્ટ્સ ઇઝ કોલ્ડ ડીગ્રીસિંગ. ઓકે, જે ક્લીન કરવાની છે પાર્ટ્સને તેને જ આપણે ડીગ્રીસિંગ કહીએ છીએ. The crack and pit marks on the surfaces of the parts can be clearly seen if they are degreased. ગ્રીસ રહિત કરેલા પાર્ટ્સની સપાટીઓ પરથી ક્રેક્સ અને પીટ માર્ક્સ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બાય મેઝરિંગ ધ ડીગ્રીસ પાર્ટ્સ વી કેન ઓબ્ટેઇન ધ એક્યુરેટ એન્ડ કરેક્ટ ડાયમેન્શન. એટલે આવા પાર્ટ્સના માપનથી તેના ચોક્કસ અને ખરા માપ આપણે મેળવી શકીએ છીએ. ઇન્સ્પેક્શન ઓફ ધ ડીગ્રીસ પાર્ટ્સ કેન બી ડન વેરી ઇઝીલી. પાર્ટ્સનું ઇન્સ્પેક્શન પણ જો ડીગ્રીસ કરેલું હોય તો આપણે એકદમ ચોકસાઈથી કરી શકીએ છીએ. તો હવે મેથડ કઈ કઈ છે? ધ મેથડ ઓફ યુઝ ફોર ડીગ્રીસિંગ ધ પાર્ટ્સ. ટોટલ 5 મેથડ છે. ક્લિનિંગ ધ પાર્ટ્સ યુઝિંગ કેરોસીન, ડીઝલ એન્ડ પેટ્રોલ, થર્મલ ક્લિનિંગ મેથડ, ક્લિનિંગ ઓફ પાર્ટ્સ બાય મિકેનિકલ મેથડ, ક્લિનિંગ ઓફ પાર્ટ્સ બાય કેમિકલ મેથડ એન્ડ એબ્રેઝિવ ક્લિનિંગ. ટોટલ 5 મેથડ્સ ફોર ડીગ્રીસિંગ. પહેલી મેથડ ક્લિનિંગ ઓફ પાર્ટ્સ યુઝિંગ કેરોસીન, ડીઝલ એન્ડ પેટ્રોલ. ધ dirt, dust, rust, oil and grease from the surfaces of the parts is removed in this method using kerosene, diesel and petrol. આ મેથડમાં પાર્ટ્સને સાફ કરવા માટે કેરોસીન, ડીઝલ કે પેટ્રોલથી તેના પરની ઓઇલ, ગ્રીસ, કાટ અને મેલ દૂર કરવામાં આવે છે. Thereafter the parts are washed and dried using cotton waste and piece of cloth. The part surfaces are thoroughly cleaned by this method. Therefore, this method of degreasing and cleaning is universally used everywhere. એટલે જ્યારે આ ગ્રીસ, કાટ અને મેલ દૂર કરી કેરોસીન, ડીઝલ, પેટ્રોલથી ત્યારબાદ પાર્ટ્સની પાણીથી ધોવાનો છે, કોટન વેસ્ટ કે કોટનથી લૂછી નાખવાનો છે. એના લીધે શું થશે? એની સપાટીઓ એકદમ સાફ થઈ જશે. એટલે આ રીતના મોટે ભાગે બધી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. Second method, thermal cleaning method. In this method, the dirt, dust, rust, oil and grease etc. are burned and removed from the surface using oxyacetylene gas flame. ઓક્સીએસિટિલિન ફ્લેમથી પાર્ટ્સની સપાટીઓને ગરમ કરી તેના પરનો મેલ, ઓઇલ અને ગ્રીસને બાળીને દૂર કરી સફાઈ કરવાની પદ્ધતિને થર્મલ ક્લિનિંગ કહેવાય છે. નેક્સ્ટ મેથડ ઇઝ ક્લિનિંગ ઓફ પાર્ટ્સ બાય મિકેનિકલ મેથડ. In this method, the cleaning of the part surfaces are done using wire brush
milling cutter and by rotary and other portable machines. વાયર બ્રશ, મિલિંગ કટર, રોટરી અને અન્ય પોર્ટેબલ મશીનથી પાર્ટ્સની સફાઈ કરવાની પદ્ધતિને મિકેનિકલ ક્લિનિંગ કહેવાય છે. દેન ક્લિનિંગ ઓફ પાર્ટ્સ બાય કેમિકલ મેથડ ઓર કેમિકલ ક્લિનિંગ. The old layer of oil, grease and paints are found in the form of stick layers on the parts. To remove these layers, chemical cleaning of parts is done. The parts are cleaned in a bath with the help of solution of lime, caustic soda, residual oil and other elements. Okay. તો આ મેથડમાં પાર્ટ ઉપર પેઇન્ટ્સ, ગ્રીસ કે ઓઇલના જૂના પડ જે બાજેલા હોય ત્યારે સફાઈ કરવા માટે કેમિકલ ક્લિનિંગ કરવામાં આવે છે. ચૂનો છે, કોસ્ટિક સોડા છે, રેઝિડ્યુઅલ ઓઇલ છે અને બીજા ઘટકોના દ્રાવણની મદદથી કેમિકલ ક્લિનિંગ બાથમાં પાર્ટ્સની સફાઈ કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ એબ્રેઝિવ ક્લિનિંગ. The sand particles are thrown and stick on the part surfaces for the purpose of cleaning using hydraulic sand blaster in abrasive cleaning. એબ્રેઝિવ ક્લિનિંગથી પાર્ટ્સને સાફ કરવા માટે પાર્ટ્સ પર હાઇડ્રોલિક સેન્ડ બ્લાસ્ટરની મદદથી રેતીનો મારો ચલાવી તેની સપાટીઓને સાફ કરવામાં આવે છે. તો આ રીતના ડીગ્રીસિંગ 5 મેથડથી આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક ઇઝ નીડ ઓફ ક્લિનિંગ ધ પાર્ટ્સ. પાર્ટ્સની સફાઈની જરૂરિયાત. પાર્ટ્સને સફાઈ કેમ રાખવી પડે, એની જરૂરિયાત શું છે એ આપણને ખબર જ છે. જોઈએ આપણે નીડ ઓફ ક્લિનિંગ પાર્ટ્સ. મશીન પાર્ટ્સ wear takes place due to friction. The wear takes place in proportion to the factors like part material, design and its application. The wear can be tolerated to a certain extent. When wear increases beyond the tolerable proportion, then the part should be repaired. મશીન પાર્ટ્સનો ઘર્ષણથી ઘસારો થાય છે. પાર્ટ્સના મટીરિયલ, ડિઝાઇન અને વપરાશ જેવા પરિબળો વધઘટ ઘસારાનું પ્રમાણ આપે છે. એટલે અમુક પ્રમાણ સુધી જ પાર્ટ્સનો ઘસારો ચલાવી શકાય. જો આ પ્રમાણ કરતાં ઘસારો વધુ હોય ત્યારે પાર્ટ્સને રિપેર કરવું પડે છે. દેન બિફોર રિપેરિંગ ટુ નો ધ અમાઉન્ટ ઓફ વિયર, ધ ઇન્સ્પેક્શન ઓફ પાર્ટ ઇઝ ડન. ટુ ડિસાઇડ ધ possibility and restoring the parts, its accurate and correct dimensions are to be measured. The accurate and correct measurement is possible if the parts are thoroughly clean. ઓકે. રિપેરિંગ કરતાં પહેલાં ઘસારાનું માપ નક્કી કરવા માટે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ઇન્સ્પેક્શનથી મળતા માપો સાચા મળે અને કેટલું રિપેરિંગ કરી પાર્ટ રિસ્ટોરિંગ કરી શકાશે તે તારણ કાઢવા માટે પાર્ટ એકદમ સાફ હોય તે જરૂરી છે. The observations and measurement of the thoroughly clean parts is very easy as well as accuracy of measured dimension can be maintained. If the standards of sanitation is done at the time of assembling the parts, then assembly work can also be done very maintained and very easily. Again, to develop the better quality layers of paints on the external surfaces, the thorough cleaning is necessary. Therefore, the cleaning of the parts are necessary for the following purposes. એકદમ સાફ સપાટીઓવાળા પાર્ટ્સનું અવલોકન અને માપન તો સરળતાથી થઈ શકે છે અને ચોકસાઈ પણ જળવાય છે. મશીનના યુનિટોને એસેમ્બલ કરતી વેળા શું થાય, સેનિટેશનનું ધોરણ જળવાય તો એસેમ્બલી કરતી વખતે જાળવવાના ધોરણો જાળવીને કામ કરવાની સરળતા રહે છે. પાર્ટ્સની બાહ્ય સપાટી છે એનું પેઇન્ટિંગ સારી ગુણવત્તાવાળું મળે તે માટે પણ પાર્ટ્સની સપાટીઓ સાફ હોવી જરૂરી છે. આપણે ઘરમાં કલર કરાવીએ તો પહેલાં જૂનો જે કલર છે એને ઉખાડી નાખે છે. એવું કેમ કરે છે? કારણ કે નવું જે પેઇન્ટિંગ કરવાના એ સરળતાથી અને ક્વોલિટીવાળું મળે એના માટે આ રીતના એકદમ ક્લીન કરવામાં આવે છે આપણી વોલ. એ જ રીતના પાર્ટ્સની પણ ક્લીન કરવામાં આવે છે જેથી કરીને એના પર ઓપરેશન છે, પેઇન્ટિંગ છે એ સરળતાથી થઈ શકે. હવે કયા કયા રીઝન છે? તો ટુ ઇન્સ્પેક્ટ ધ વોર્ન આઉટ પાર્ટ્સ ઇઝીલી, ટુ ફાઇન્ડ આઉટ ક્રેક્સ એન્ડ ગ્રૂવ્સ ફોર્મડ ઓન ધેર સરફેસીસ. ઘસાયેલા પાર્ટ્સ હોય એના ઇન્સ્પેક્શનને ઇઝી બનાવવા માટે. ક્રેક કે ગ્રૂવ હોય તો એને આપણે શોધી શકીએ. ટુ ઓબ્ટેન એક્યુરેટ એન્ડ કરેક્ટ ડાયમેન્શન બાય મેઝરિંગ પાર્ટ્સ. ઘસારાના પ્રમાણનું ચોક્કસ માપ કાઢવા માટે આપણને માપ ચોક્કસ મળે છે. ટુ ઇન્ક્રીઝ ધ ક્વોલિટી ઓફ રિપેરિંગ એઝ ધ ક્વોલિટી ઓફ રિપેરિંગ ઇઝ ઇન્ક્રીઝ વિથ ધ રિમૂવલ ઓફ ઇટ્સ ઇમ્પ્યુરિટીઝ. રિપેરિંગ કાર્યની ગુણવત્તા વધારવા, અશુદ્ધિઓ દૂર થતાં મજબૂત ગુણવત્તાવાળું રિપેરિંગ મળે છે. ટુ
to provide the quality layer of paints on the part surfaces as the adhesion of paint increases due to the cleaning of the પાર્ટ્સની સપાટી પર ક્વોલિટીવાળું કલર કામ કરવા. સપાટી સ્વચ્છ થાય તો કલરનું પડનું એડહેઝન પણ વધે છે. ટુ મેક ધ હેન્ડલિંગ ઓફ ધ પાર્ટ્સ ઇઝી ડ્યુરિંગ રિપેરિંગ એન્ડ એસેમ્બલી એઝ ધ ડર્ટી પાર્ટ્સ મે સ્લીપ્સ ડ્યુરિંગ હેન્ડલિંગ. રિપેરિંગ અને એસેમ્બલી દરમિયાન પાર્ટ્સનું હેન્ડલિંગ સરળ બનાવવા. અસ્વચ્છ પાર્ટ્સ હોય તો સરકી જવાના ચાન્સ વધારે રહે છે. એન્ડ ધ લાસ્ટ, ધ એપિયરન્સ ઓફ ક્લીન પાર્ટ્સ ઇમ્પ્રૂવ્સ. સફાઈ કરેલા ભાગનો દેખાવ પણ સારો બને છે. ઓકે, સો આજે આપણે ડીગ્રીસિંગ, એની મેથડ્સ અને નીડ ઓફ ક્લિનિંગ ઓફ ધ પાર્ટ્સ ટોપિક જોયા. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ ટોપિક્સ. જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને એની ટાઈમ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.